બ્રહ્માના લોકમાં જ્વાલા લાવા લાગે. હવે તો બ્રહ્માની આંખ ખુલે. હવે જો આ દેશને વરદાન નહીં આપું ને તો આગળ આ બ્રહ્માંડ બળી જાય. બ્રહ્મા આવે છે હંસ ઉપર બેહી. જ્યાં પેલો દૈત્ય છે ધાપડો થઈ ગયો છે. દૈત્યને ધોવે છે, પોતાના કમંડળમાંથી અંજલિ લે અને સેવી નાખે ને જાણે આજ જ તપ કરવા આવ્યો આવું શરીર બની ગયું. માંગી લે ભાઈ, તારે શું જોવે? ત્યારે કીધું મને અમર કરી દો. જેવું કીધું ને મને અમર કરો. બ્રહ્મા કે સોરી, આ શક્તિ મારી પાસે નથી. હું પણ અમર નથી, મારે પણ મરવું પડે ભાઈ. અમરતાનું વરદાન હું ન આપું. આ સિવાયનું જે જોવે માંગી લે તો મને આપો. હું દિવસે નો મરું, હું રાતે નો મરું, હું ઘરમાં નો મરું, હું બહાર નો મરું, હું દેવથી નો મરું, હું દાનવથી નો મરું, હું યસ્ત્રથી નો મરું, હું શસ્ત્રથી નો મરું, હું સુગાથી નો મરું, હું લીલાથી નો મરું. જેટલા આ બધું કીધું ને કાઢ તારો કાગળિયો. જેટલું કીધું આ પ્રમાણે બધું બ્રહ્માએ સહી કરી દીધી. હવે તો ખબર પડી ને હું અમર થઈ ગયો. એને એમ હતું કે જે વસ્તુથી મરવી ને એ બધું તો મેં માંગી લીધું. આવ્યો પોતાના રાજમાં. આ તરફ ગયા ને ખબર પડી પોતાના સ્વામીનું તપ પૂરું થયું. હામૈયા કર્યા અને બરોબર 1 વર્ષ પછી એના ઉદરથી બાળકનો જન્મ થયો. બોલે પ્રહલાદ મહારાજ. હવે તો આવીને નક્કી કર્યું છે આ વિષ્ણુનું કોઈ નામ લે, ભગવાનનું કોઈ યજ્ઞ કરે, કોઈ કથા કરે ને તો ત્યાં જઈ એની કથાઓ બંધ કરાવે, એના હવનો બંધ કરાવે. આ જગતમાં કોઈ વિષ્ણુ નથી, આ એક જ છે બ્રહ્મ. કોણ? હિરણ્યકશ્યપ જ એક જ ભગવાન છે. માટે કોઈનું નામ લેવું હોય ને તો હિરણ્યકશ્યપે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. હવે કોઈ બોલતા નથી. યજ્ઞ થતા બંધ થઈ ગયા. ધરતી ઉપર હાહાકાર મચી ગયો. આ પ્રહલાદ છે ને એને પણ બોલાવે છે અને ગુરુકુળમાં મોકલે. ચંડા મર્કજે શુક્રાચાર્યના 2 પુત્ર છે ને એને ભણાવે, આ દૈત્યોની શિક્ષા આપે. પણ જેવા ગુરુ બહાર જાય ને આને હું દેવું જેને માતાના ઉદરમાં જ બધી વિદ્યા લઈ લીધી હોય. ગુરુ આમ ભણાવે અને જેવા ગુરુ જાય ને એટલે પ્રહલાદ બધાને બીજું ભણાવે, નારાયણનું નામ ભણાવે. નારાયણ વિષ્ણુ નારાયણ લક્ષ્મી પ્રહલાદ તને બીક નથી લાગે? આ નારાયણનું નામ લેવરાય. આગળ તારા બાપને ખબર પડશે આપણને બધાને મારી નાખશે. જેવું કીધું ને મારી નાખશે. પ્રહલાદ કે આ જગતમાં કોણ કોઈને મારી શકે? જ્યાં સુધી મારો નારાયણ ઈચ્છા ન કરે ને કોઈ ન મારી શકે. નહીં ભાઈ, તારો બાપ જ ભગવાન છે. એ ધારે એને મારી શકે. આમ વિવાદ કરતા આગળ હાલે છે રસ્તામાં અને બરોબર એક કુંભારનો ઈંટનો ભઠ્ઠો છે ને ત્યાર થઈ ગયો છે અને કુંભારે અગ્નિ દીધી. જેવી અગ્નિ દીધી ને ત્યાં તો કુંભારની બાઈ આવી અને રાડે રાડ નાખવા લાગી. એટલે શું થયું? તમે અગ્નિ છાપી પણ આ નીપાળો છે ને એમાં તો બિલાડીના બચ્ચા હતા. હે હા, જેવું સાંભળ્યું ને પ્રહલાદના મિત્રોએ કીધું તું કે છો ને તારો નારાયણ બચાવનારો છે. જો તારો નારાયણ સાચો હોય અને તારો પિતા ખોટો હોય ને તો જ્યાં સુધી આ નિભાળો પૂરો થાય અને બિલાડીના બચ્ચા બારા ન આવે ને ત્યાં સુધી આ કીર્તન કર. જો બિલાડીના બચ્ચા મરે નહીં ને તો અમે પણ નારાયણનું નામ લેવી. પ્રહલાદ ને તો ભરોસો હતો. આંખ બંધ કરી નારાયણ ને યાદ કરે. નારાયણ નારાયણ
આ નિંબાળો બળીને પૂરો થઈ ગયો અને જેવું ખોલ્યું ને જેવું દ્વાર ખોલ્યું નિંબાળાનું ત્યાં તો જેટલા બચ્ચા હતા ને બોલતા બોલતા બધા બહાર આવે છે જેવા બચ્ચાને બહાર જોયા ને ચમત્કાર જોઈ લીધો જેમાં કોઈનું કાંઈ હાચું ન રહે છતાં પણ એવા ને એવા બચ્ચા નીકળ્યા આ બધા નારાયણનું નામ લેવા લાગ્યા ને આ નામ લેતા લેતા અવાજ હિરણ્યકશ્યપના કાનમાં ગયો આ મારા રાજમાં મારા દુશ્મનનું નામ લે કોઈ ખુલ્લી તલવાર લઈને આવે છે જોવે ત્યાં તો પોતાનો દીકરો અને બધા નામ લે છે આ બધા મારા વેરી છે પ્રહલાદને પકડીને મારવા જાય ને પણ હવે તો નારાયણનું કવચ છે ને આ તલવારો તૂટી જાય છે કોઈને કઈ વાંધો આવતો નથી પકડીને રાજમહેલમાં લાવે તું શું ભણ્યો તું હું કામ નારાયણનું નામ લે આ નારાયણ તને ખબર છે કોણ છે એ આપણો વેરી છે નહીં પિતા એ કોઈનો વેરી નથી આ મારો દીકરો નથી મારા દીકરાની જગ્યાએ મારો દુશ્મન આવ્યો પકડીને કારાગારમાં પૂરે જ્યાં ભયંકર સર્પ છે અને ખાવા દેતા નહીં પણ આ તરફ લક્ષ્મીમાં આવે સોનાના થાળ લઈ પ્રહલાદને જમાડે બીજા દી બાવણું ખોલે ને તો જેમ બાળક રમકડા હારે રમે ને નાગ હારે પ્રહલાદ રમે છે ડુંગરા ઉપરથી પચાડે છતાં પણ એને ગરુડ આવી ઝીલી લે દરિયામાં ડૂબાડે માછલી એને બચાવી લે અનેક પ્રયત્ન કરે ને છતાં મરતો નથી તું મરતો કેમ નથી તમારા મારે નહીં મરું જ્યાં સુધી મારો નારાયણ છે ને મને કોઈ મારી ન શકે ખામો પડે છે જેટલા પ્રયત્ન કરે એટલામાં તો આવે એની બેન હોલિકા અરે ભાઈ ભાઈ મને વરદાન છે અગ્નિ મને બાળે નહીં એક ચિતા બનાવો ચિતામાં લઈને પ્રહલાદને બેહી જાવ ને આગળ પ્રહલાદ મરી જાય તમારો દુશ્મન મરી જાય જેવી ચિતામાં લઈને બેહે છે પ્રહલાદને બેહાડે છે અગ્નિ થાય અને અગ્નિની જ્વાલા ઉઠીને એટલે પ્રહલાદને બીક લાગી પણ જેવી બીક લાગીને ત્યાં તો પેલું દ્રશ્ય યાદ આવ્યું 9 દી સુધી આ કુંભારના વિલપાળામાં મીંદડીના બચ્ચાની રક્ષા કરે તો મારી નહીં કરે આંખ બંધ કરી અને વળી નારાયણને યાદ કર્યા હે નારાયણ લક્ષ્મી આ હોલિકાને એમ આગળી બળી જાહે પણ જ્યાં તો અગ્નિની જ્વાલા હોલિકાને બાળવા લાગી બચાવ 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 કરવા લાગી ભડભડ બળવા લાગે આ હિરણ્યકશ્યપ દોડે છે અરે ઓ બ્રહ્મા આ તમારા વરદાનનું શું થયું આ મારી બેનને કોઈ અગ્નિ બાળે નહીં આકાશ વાણી થઈ સાંભળ ભાઈ તારી બેનને અગ્નિએ નથી બાળી અને બાળનાર છે ને એ ભગવાનની ક્રોધાય અગ્નિ છે હે ભગવાનના ભક્તને બાળવા ગઈ પોતે બળી ગઈ તું મરતો કેમ નથી મારો વિષ્ણુ નહીં મારે ક્યાં છે તારો વિષ્ણુ મારો વિષ્ણુ બધે છે આવે છે પકડીને હાથ અને પોતાના મહેલમાં જ્યાં એક થંભ હતો ને આ થંભને સળગાવે લાલ કરે છે આખો કોઈ અડે ને સીધો ફડકો થાય આ વિષ્ણુ તારો આમાં પણ છે હા મારો વિષ્ણુ આમાં પણ છે જેવું કીધું ને તારો વિષ્ણુ આમાં છે હા મારો વિષ્ણુ આમાં છે પ્રહલાદ પદ ભરવા જાય છે અને જેવો નજીક જાય ઘડી ગભરાય છે નારાયણનું નામ ગાય પદ ભરે છે અને પદ ભરતાની સાથે વીજળીનો કડાકો થાય છે અને કડાકા સાથે ભગવાન પ્રગટ થાય કોઈ નરસિંહ ભગવાન નરસિંહ ભગવાનને ક્રોધ આવે છે ભગવાન બળબળે છે હા ભગવાનની આંખ લાલ થઈ છે આખું બ્રહ્માંડ ઢોળવા લાગ્યું
ધર્મ ધર્મ ધરયમ તનયા ભજન તનયા ભજન તન રામ રમાપતિ હજ પ્રિય તન રામ રમાપતિ सुराल प्रकट घट बंधन विकट रूप नरसिंह पड़े दे विकट रूप नरसिंह નરસિંહ ગર્જના કરે છે આખું બ્રહ્માંડ છે ને નરસિંહ ને ગર્જના છે ને બધાને ડર લાગે છે દેત્યો ભાગે છે ભગવાન નરસિંહ એક પકડીને મારે છે बंधन विकट रूप नरसिंह पड़े विकट रूप नरसिंह पड़े બધા દેશોને મારે છે હિરણા કશુપની સાથે યુદ્ધ કરે છે આ સવારના નરસિંહ પ્રગટ થયા છે સામે સામા લડે છે ઘડીક નરસિંહ ભગવાનની ઉપર હિરણાક્ષ આવી થાય છે હિરણા કશુપને જેમ બાળકને રમાડે ને ભગવાન હિરણા કશુપને રમાડે હવે તો દેશને દેખ્યો નક્કી મારો કાળ છે કાળને ભાગવા જાય અને જેવો ભાગે ને બરોબર ઉંબરામાં પડે ને ત્યાં ભગવાન પકડી લે છે ઉંબરા ઉપર બેહી જાય છે પોતાના ખોળામાં લઈ લે છે હીરા કશુપને બોલ તારો કાગળિયો જોઈ લે હું માનવ પણ નથી હું પશુ પણ નથી અત્યારે દિવસ પણ નથી અત્યારે રાત્રિ નથી અત્યારે સંધ્યા છે દેવ પણ નથી હું માનવ પણ નથી આ મારા નખ છે ને એ લીલા પણ નથી સૂકા પણ નથી આને અસ્ત્ર પણ ન કહેવાય આને શસ્ત્ર પણ ન કહેવાય એક બધી જે કાંઈ શરત હતી ને ભગવાન નરસિંહ પૂરી કરે છે મોટી ધરા પાડે ભગવાન પોતાના નોર વધારે અને નરસિંહને કહી નાખે બોલે નરસિંહ ભગવાનની ગર્જના બ્રહ્માંડને ડોલાવે છે એના આતોડાનો હાર કરે છે પણ આને માર્યા પછી પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી આખું બ્રહ્માંડ ખળબળવા લાગે છે બ્રહ્મા સ્તુતિ કરે વિષ્ણુ સ્તુતિ કરે છતાં પણ ભગવાન શાંત થતા નથી કોઈએ કીધું આ ભગવાન શાંત ન થાય ને લક્ષ્મીને બોલાવો ઘરોમાં લક્ષ્મીજી આવ્યા અને દેવા નરસિંહ આમાં આવ્યા નરસિંહ શ્રાપ નાખી લક્ષ્મી બેવાન પડી ગયા ભગવાન જોયા તો ખરા આવું ક્યારે ન
થતા નથી ત્યારે કોઈએ કીધું કે આ બધાને હું મોકલો છો, જેની હાટુ આવ્યા ને એને મોકલો. બધાને વાત સાચી લાગે. નાના એવા ધ્રુવ આવે, ભગવાનની પ્રાર્થના કરે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. હે ભગવાન, તમે શાંત થાવ. અને જેવા નાના એવા પ્રહલાદને જોયા ને, આજે પેલો દૈત્ય હતો ને, ખોળામાંથી ઘા કરી દીધો. દોડીને ભગવાન પ્રહલાદને બથ ભરી ગયા. અને જેમ ગાય પોતાના બસડાને વાલ કરે ને, પોતાની જીભ દ્વારા આજ પ્રહલાદને વાલ કરતા કે ભાઈ મને માફ કરજે, મારે તારી વારે આવવામાં બહુ મોડું થઈ ગયું. તમે જો તો ખરા, અખિલ બ્રહ્માંડનો માલિક છે ને આજ પ્રહલાદની માફી માંગે. મેં તારી વારે આવવામાં બહુ મોડું કર્યું. પ્રહલાદ હાથ જોડે નહીં નહીં. દેવો બ્રહ્મા ઋષિએ સ્તુતિ કરી, છતાં પણ તમે શાંત ન થયા. આ મારો પિતા કહેતો તો તમે દૈત્યોના વેરી છો, તમે કોઈના વેરી નથી, તમે બધાના એક છો. દૈત્ય અને દાનવ એ તો માનવની પ્રકૃતિ છે.